સમાચાર હવે આણંદથી મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે, જ્યાં બેંક મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। ચરોતર નાગરિક સહકારી બેંકના કૌભાંડ મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી, જ્યાં સમગ્ર મામલે બેંકના જનરલ મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે। આણંદથી આ સમાચાર। જનરલ મેનેજરે જણાવ્યું કે બેંકનો પૂર્વ સ્થિતિનો જે સમગ્ર ચિતાર છે તે વર્ષ 2002માં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। સાથે જ બેંકના 2,20,000 રૂપિયા ડિપોઝિટ હતા। અંદાજિત 220 કરોડની ડિપોઝિટ તે સમયે બેંકમાં જમા હતી। લગભગ હતું અને તેમાં ધિરાણ લેનારી પાર્ટીઓ લગભગ 700 થી 750 ની વચ્ચેની હતી। એક્ઝેક્ટ ફિગર મને અત્યારે યાદ નથી એટલે નથી। ત્યાર પછી 2002ની સાલમાં ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું કે ભાઈ તમારે ત્યાં સોરી એ પહેલા અમારે બરોડા પીપલ્સ બેંકમાંથી રિઝર્વ બેંકના ઓફિસરો આવેલા। એમણે કહ્યું કે તમારી બેંકમાં આવી રીતના એલસીઓ ઇસ્યુ કરી છે બરોડા પીપલ્સ બેંક ની, પણ તમે પેમેન્ટ કરતા નથી તો શું પરિસ્થિતિ છે? એટલે અમે સાહેબને કહી દીધું કે રિઝર્વ બેંકના સાહેબોને કે સાહેબ અમારે ત્યાંથી આવી કોઈ એલસીઓ ઇસ્યુ કરવામાં આવેલી નથી અને અમારી કોઈ લાયબિલિટી પણ છે નહીં અને ત્યાં કઈ એલસીઓ તમને ખ્યાલ નથી। એટલે એમણે મને ઝેરોક્સ કોપીઓ બતાવી બરોબર, એના પર ત્યારે બેંકના એમડીની સહી હતી। એટલે અમે કહ્યું સાહેબ અમારી એલસીઓ નથી પણ અમારા એમડીએ કંઈ ઇસ્યુ કર્યું હોય તો અમને ખ્યાલ નથી। એટલે પછી ગાંધીનગરથી એમના પર કહ્યું કે એમના પર પોલીસ કેસ કરો, તમે કેમ એવી રીતને? પણ એટલે પછી એમણે આખા બોર્ડ પર પોલીસ કેસ કરવાનું નક્કી કર્યું અને બોર્ડ પર લગભગ 5/1/2002ના રોજ કેસ દાખલ કર્યો, જેમાં આખા બોર્ડ પર કેસ કર્યો એટલે 16 ડિરેક્ટરો હતા અમારા, એટલે 16 ડિરેક્ટરોને એમાં આરોપી બનાવવામાં આવ્યા અને એમાં બીજી લગભગ 22 પાર્ટીઓ હતી ધિરાણ લેનારી, એને પણ એમણે ઇન્વોલ્વ કરી કે તમે આ પાર્ટીઓ જોડે ભળી જઈને ખોટું એમણે ધિરાણ કર્યું છે એવું લાગે છે એમ। એટલે પછી કેસ દાખલ થયો એટલે પોલીસ પછી ફરિયાદ અમે આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી